નમસ્કાર. હર્ષ સંઘવીની ખુલ્લી ધમકી. પ્રેમ એક પવિત્ર શબ્દ, સંબંધ અને આત્મીયતા છે. પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક વ્યક્તિને પણ છોડવામાં નહીં આવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી છે. હર્ષ સંઘવીએ અપીલ કરતા કહ્યું કે સલીમ સુરેશ બની અને સુરેશ પણ સલીમ બની પ્રેમ કરે અને દીકરીઓને ફસાવે તો છોડતા નહીં. વડોદરાની ભોલીભાલી દીકરીઓને સલીમ સુરેશ બનીને પ્રેમ કરીને પ્રેમના નામને બદનામ કરવાવાળા એક લોકોને પકડવાની કામગીરી ચાલી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે 45 દિવસમાં કચ્છના 6 લવ જેહાદ કેસ પકડીને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેમાં 4 બાળકીઓ સગીર હતી અને 18 વર્ષની ઉંમરની પણ ન થઈ હતી. આવી બાળકીઓ જોડે જે પ્રકારે ષડયંત્ર કરવામાં આવ્યું તેવામાં તમામને પકડીમાં પાડવામાં આવ્યા. તેમણે કહ્યું કે મારી સૌ માતા પિતાઓને 2 હાથ જોડીને વિનંતી છે, આ પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો સમાજની ચિંતા મનમાંથી બહાર કાઢી લો. સમાજ જાણે છે કે ભોલીભાલી છોકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે. ધન્યવાદ. જય હિન્દ.